तो यार शुरू करते हैं बिना किसी बकचोदी के। તો હાલો મિત્રો, જય દ્વારકાધીશ. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવાર મેં દોઈ લીધા ગાવડાને. હું સવારમાં જતો તો દૂધ ભરાવીને તા આ ભાઈની ગાડીને બસ આ તો હલટો કરીને જાય છે. ને પછી હું નીકળી જાય. અને પછી મજરૂભાઈની હોટલ અને મજરૂભાઈ કે મફતિયો સાતો નહીં મળે તને માંથી મેં સા પીને હબકાવી મેલ્યા તા ભાઈ મળી ગયા શૈલેષભાઈ કરણભાઈ બી. એના પછી નીકળી ગયો કે ઘીરે ફોન આવ્યો હતો કે ગાડી ભરવા જવાની, ગાડીને ચાલુ નથી થતી. તો એના પછી હું ત્રીજો બમાવીને નીકળી ગયો ઘર બાજુ આવી તા તો ગાડી ચાલુ થઈને જાતી હતી રોડે. તો હું એના વાહણ પોકી ગયો ને પછી લઈ લીધી મેં ગાડી ગામમાંથી મારા હાથમાં લઈને પછી ગાડી ભરવા ગયો. કૂતરું આડું મારી દીધી બ્રેક ને. એના પછી આપણાને જ્યાં ખેતરમાં ડાયરેક્ટ ખેતરમાં લાવ બે ભાઈ જતા હતી મને ખ્યાલો વાહણ આવવા દો. એના પછી અમે પોકી ગયા રાગે કરતાં ઠણીંગ કરતાં ગાડી લગાવી દીધી ખેતરમાં લગાવી દીધી ગાડીના ભરવાનું છે. આપણું નહીં પણ આપણે બીજા ભાઈનું ખેતર છે એમાં કટ્ટા ભરાતા ત્યાં સુધી હું બેસી ગયો મેં ગાડીમાં. ને 50 પાઉચ ભરાઈ ગયા. ને એના પછી હું આવતો રહ્યો આ ગાવડામાં. બધા ભેરા બેઠા હતા ત્યાં પછી આપણો દાદો ધંધો તો ન મુકાઈને એ હોય જ ગાડીને. એના પછી જૂની ગીરનો અવાજ આપણને મળી જશે ને એનો ખાલી અવાજ મજાક કરતા નીકળી જાય આપણે બીજા ખેતરમાં. ને પછી બીજા ખેતરમાં જતા હતા ને ત્યાં આપણે મળી ગયા આપણાને દીનાભાઈ પાછા. ને એને થોડીક મસ્તી કરી એનું થોડુંક આપણે સાંભળી લ્યો સોંગ. ભાઈબંધ ભેળો હોય આપણાને મળી જાય ભરતાભાઈ ને એ કાક જોઈ લ્યો. अरे बड़ा कमजोर लेग पीस है, इस मुर्गी को पोलियो हो गया था क्या? ગાવડા પીવે છે ઘૂંટડા પાણી અવેડામાં હતું ખાખો ભરેલો હતો. નમે બધા આખું ગામ આવી ગયું અવેડે પાણી પાવા. અને પાણી પાઈ અને પછી જવાનું છે પાછું બીજા ખેતરમાં. ને અમે નીકળી ગયા ઓલરેડી આ બીજા ખેતરમાં જવા માટે. જઈને આમાં તમને બતાવીએ કે ફુલેવર છે. તો મિત્રો દોડાવતા અમે આવી ગયા ખેતરમાં. અને આ ગાયું છે ગાયો બધી ભેરી જ છે ગીટાન. અને આટલેથી અમારો વ્લોગ પૂરો થાય છે. લાઈક કરો, શેર કરો એન્ડ ફોલો કરો. જય દ્વારકાધીશ. મારો વિખરેલો વાઘ આવ્યો.